ગુજરાતમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના આર્થિક કૌભાંડ મામલે CID ક્રાઇમે તપાસ તેજ કરી છે। જો કે તગડા વ્યાજની લાલચ આપી અનેકને બાટલીમાં ઉતારનાર BZ ગ્રુપની બ્રાન્ચ પાલનપુરમાં છેલ્લા કેટલાક સમયથી કાર્યરત છે। જો કે કૌભાંડનો પર્દાફાશ થતા પાલનપુર અમદાવાદ હાઈવે પર કઠામણ પાટિયા પાસે BZ ગ્રુપની ઓફિસને તાળા મારી સંચાલક ફરાર થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ પર CIDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગરમાં CID ક્રાઇમની ટીમે પહોંચી સ્કીમ ચલાવતા માફિયાઓ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરી છે। છેલ્લા 1 મહિનાથી અલગ અલગ સ્થળોએ સર્વેલન્સ ગોઠવી અને સાબરકાંઠા તેમજ મહેસાણામાં રેડ કરી આ ગોટાળાનો પર્દાફાશ કર્યો હતો। જો કે BZ ગ્રુપની બ્રાન્ચ જિલ્લા મથક પાલનપુરમાં અમદાવાદ હાઈવે પર હોવાથી બનાસકાંઠામાં પણ મોટા વ્યાજની લાલચમાં અનેક રોકાણકારો BZ ગ્રુપની બાટલીમાં ઉતર્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે। કારણ કે છેલ્લા કેટલાક સમયથી BZ ગ્રુપની ઓફિસ પાલનપુરમાં કાર્યરત છે। ત્યારે BZ ગ્રુપના કૌભાંડો પર્દાફાશ થતા પાલનપુરની ઓફિસને ખંભાતી તાળા મારી સંચાલકો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। માહિતી અનુસાર ગેરકાયદેસર સ્કીમ 2020થી ચાલુ હતી। આ લાયસન્સ વગર 3% થી 36% સુધી વ્યાજ આપવાના લાલચમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને ફસાવી મલ્ટી લેવલ માર્કેટિંગ મારફતે કરોડોની ફ્રોડ કરાયું હતું। જો કે એજન્ટો અને BZ ગ્રુપમાં રોકાણકારોની યાદી પણ મળી છે। એજન્ટો ઉત્તર ગુજરાતના નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરતા હતા। રોકાણ નાણાં ક્યાં રોકાયા, કેટલીક મિલકતો વસાવી છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે।